નમસ્કાર મિત્રો, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નીલમ। મિત્રો, અમારી સાથે અત્યારે જોડાયા છે આઈ શ્રી મનુમાં। તો માં, ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે। માં ખમા બેટા। માં, તમે આ મંદિરનો અને એનો ઇતિહાસ અમને જણાવો। બેટા, આ મંદિર માંડલિક વખતથી 650 વર્ષનું જૂનું મંદિર છે। આ નાગલનેશ કહેવાય। નાગલનેશ માં જગદંબાની હાથની કરેલી થાપના છે। અહીં સીમાડા કાઢી અને અહીં નાગબાઈ બેઠા હતા। 650 વર્ષથી આ માની જૂની ખાંભી છે। જૂની ખાંભીનો અમારા દાતરાના માં નાગબાઈનો 68 હાથીનો ગરાસ અને મોણિયાનો 60 હાથીનો ગરાસ। બાપ અમારા નરાભાઈઓ ગોરવિયાળાના 5 ગામ ખોખલા, પીપળા, ગોરવિયાળી, મોણિયા, દાતરાડા, આ છેલ્લું ખેતર માં નાગબાઈનું છે। અહીંમાં વર્ષો થયા રહેતા પરિવાર રહેતો। માં જગદંબા છેલ્લી ઘડીએ પોતાના હાથે થડા નાખતા ગયા છે। એ થડા વંશ પરંપરા અમે ચારણો પૂજતા આવીએ છીએ અને 18 વરણ માને છે। દર અષાઢી બીજે લાપસી કરે, પછી કોઈ દુખ્યા રોતા રોતા આવે અને દાંત કાઢતા કાઢતા જાય। માં નાગબાઈને અહીંયા લાપસી જુવારે, માંડવી થાય તો એ હાથે હાલે તો જુવારે, ઘઉંના ઉપડેન માંડે તો જુવારે। એટલે માં જોગવાઈ આના બેટા જાગતા થડા છે। એટલે નાગબાઈ માનું ભજન અમારે દેવુઆઈએ 55 વર્ષ કર્યું માં, અને આ 32 વર્ષ ત્યાં હું માનું ધૂપેલિયું ફેરવું છું। મારે એક દીકરા છે, એની ઘેરે એક દીકરા છે। એનો 23મી પેઢી માં નાગબાઈની થઈ ગઈ છે। એટલે વંશ પરંપરા માનો પરિવાર આપણે હાલ્યા છીએ। માં નાગબાઈના જાગતા થડા છે અને અમારા દાતરાડામાં 5 હાથ ખોયડા છે। બીજા ભાઈઓ દીકરા અત્યારે નોકરીઓ માટે બહાર નીકળી ગયા છે, પણ અમે માં નાગબાઈના ઉપાસક, માં નાગબાઈને માનનારા અને માં નાગબાઈની નવરાત્રિ ઉજવવી। માં નાગબાઈના 2 આસુ મહિનાના, ચૈત્ર મહિનાના હવન થાય છે। અહીંયા 3 સપ્તાહ થયું છે અને દેવુઆઈ જીવતા ચારણ હિન્દ અખિલ ભારતીય અહીં માં જ્ઞાતિ જાતિના ભેદવિરાનું અહીંયા મોટું સંમેલન ભવ્ય ઓરડાનું હતું। બાપ, એમાં લાખો માણસો હતા, પણ માં નાગબાઈએ એમ કે પૂરું કર્યું। હજારો માણસની આવક જાવક હતી, પણ છતાંય કોઈનો વાંકોવાર નહોતો થયો। એટલે બસ એના સોરું થઈ અને અમને સદાય ભવો ભવ માં ભક્તિ આપે અને એના બહાર ઉઘાડા રાખે અને મારો પરિવાર એના ધૂપેલિયા ફેરવે, એવી મારી આશા છે। બાપ, જય જોગબાયા। માં, અહીંયા કોઈને આવવું હોય તો કઈ રીતે આવી શકે? અહીંથી 2 કિલોમીટર ચિરોડા દૂર થાય છે। મેંદડાથી 4 કિલોમીટર થાય, ચિરોડાથી 2 કિલોમીટર થાય। એટલે હાલીને પગપાળાએ પણ મારી માનતાએ આવે છે। માં, એક તો મારો પરચો એ છે કે ગમે એમ તમે મનોમન ખાલી માનતા કરી હોય કે એ થડાવાળી મને આ તકલીફ છે, મને મટી જાય તો બાપ એના દુઃખ વયા જાય અને રવિવારે દાંત કાઢતા કાઢતા આવે છે। અને રવિવારે જગદંબાને પ્રતાપે માં જે બોલવા દે એ હું બોલું છું અને માણસોના જવાબ દઉં છું। માં દુખ્યાના દુઃખ ભાગે છે। અહીં દોરા ઝાડ જોવાનું, ધૂળવાનું એવું કંઈ આવતું નથી। બસ જગદંબાની માનતા કરે, એના કામમાં સફળ કરે અને હસતા હસતા બાને નેહે આવે તો નાગબાઈ માના જાગળ દાડો ફરે। બાપ, હજારોને દર્શન દે। માં નાગબાઈના તમે પાસે બેહો એટલે એમ થાય કે આઈના થડા જાગે છે। બાપ, એટલે નાગબાઈ માનો જાગતો થડો છે અને નાગબાઈ માના પરચા એવા છે। બાપ, એ જોઈને અમને ખૂબ આનંદ થાય છે અને માના ધૂપેલિયા ફેરવી। બાપ, માં, અત્યારના યુવાનો માટે તમે શું કહેશો, જે મંદિરે અત્યારે જતા થયા છે એ લોકો માટે? અમે એમ કહીએ છીએ કે તમે મંદિરે આવો, માના દર્શન કરો, માની આસ્થા રાખો અને માને પ્રાર્થના કરો કે હે જગદંબા, આ યુગ પ્રમાણે
અમે ખૂબ ભણી ગણી હોશિયાર થઈ, સારા ડૉક્ટર એન્જિનિયર બનીએ અને તમારી પ્રાર્થના કરીએ બા, અને ભવો ભવ અમારો પરિવારે આવતો રહીએ કે આ પેઢી ભણવાની છે બા. એટલે ભણવાથી દીકરો કોઈનો હોશિયારો ન રહે અને એના પગભર ઊભો થઈ શકે બાપ, એવી મા પાસે અમારી પ્રાર્થના છે. માં, આપણો અત્યારે આ જે વિડીયો છે એ દેશ વિદેશમાં બધે જોવાય છે. હવે ત્યાં કોઈ દુખિયારું છે, માની અરજી કરે છે અને કંઈક માનતા લે છે, તો એ લોકોને કેવી રીતે પૂરી કરવી માં? એવી રીતે જ્યારે દીકરા અહીંયાના આપણા બધા વિદેશમાં ગયા હોય, કેમ કે આપણા છોકરા ઝાઝા વિદેશમાં છે બા, કે અત્યારે ટૂંકી જગ્યા પૂરા થતા નથી, એટલે દીકરાઓને ફરજિયાત અમેરિકા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા માને દીકરાને મોકલવો જ પડે બાપ. એટલે ઝાઝા ભાગે તો ભેર સમાજના દીકરા બહુ બહાર છે, વિદેશોમાં બહુ બહાર છે. પછી એને કાંઈ તકલીફ હોય તો મનોમન અહીંની માનતા કરે છે કે એ જગદંબા અમે તમારો 1.5 કિલો ધૂપ ધરશું માં, અમને આવડતું નથી અને અહીં સેટ થઈ જાઉં તો તમને પેલો પગાર ધરી જાઉં. તો જે કોઈનો પગાર આવ્યો હોય, જે કોઈ બાંધના હોય, હું એમ કહી દઉં કે દીકરા તારે હાથે માના હવનમાં વાપરી લાગ, એટલે તારું મારું સેવાનું આંગળી સિંધાનું પૂન, અને જે પૈસા તારા છે એ હકે અને નીતિએ વપરાય બેટા. એટલે આવો માનો પરચો છે. અને દીકરા હોસ્ટેલમાં બેઠા બેઠા માનતા કરે કે વિદેશમાં બેઠા બેઠા માનતા કરે. આ માં નાગબાઈ નવખંડ સતી નાગબાઈ છે બા. એટલે માં જગદંબા તમારો વિશ્વાસ છે, શ્રદ્ધા હોય તો બધા જાગતા થરા જ છે, પણ તમારો અંતરનો પોકાર હોય તો માં જગદંબા તમારા જરૂર કામ કરે. અને એમને આશીર્વાદ આપીએ કે માં તમને કરોડ દિવાળી જીવાડે, તમે ખૂબ પ્રગતિને પંથે જાઓ, ખૂબ આગળ વધો, અને માં જગદંબા તમને સારી સદબુદ્ધિ દે, એવા અમારા આશીર્વાદ અહીં બેઠા બેઠા માના આશીર્વાદ મોકલીએ બા. માં એને ખમા કરે. માં, એટલે ત્યાં બેઠા હોય ને એ લોકોને ત્યાં જ માની લાપસી કે સુખડી શું ધરવાની હોય? જો એનો ભાવ હોય તો લાપસી કરે. માં નાગબાઈની લાપસી થાય છે, આ પીઠળાઈની સુખડી થાય છે, માં ચાવંડાઈની ખીર થાય છે બા. એટલે એને મનોમન જે ઈચ્છા હોય એ અહીં આવી શકે એમ ન હોય ને સારું થઈ ગયું હોય તો માના 2 દીવા કરી અને માનું જુવાર કરી દે છે બા, તો એના કામ ફતે થાય છે. માં, અત્યારે મારી ચેનલ તમારા બધાના બસ આઈ માઓના આશીર્વાદથી મોટી જ છે, પણ તમે પણ અમને આશીર્વાદ આપો અને મારા દર્શક મિત્રોને પણ આશીર્વાદ આપો માં. મારી ચેનલ ભક્તિ અમૃત છે માં. માં જગદંબા, તમે સારા કામ કરો છો, તમારા સારા વિચારો છે, ગાંઠના ડીઝલ બારી અને આવા તમે માતાજીના બધા ઉતારવા વિધિયા આવો છો, એટલે હું તો એવું માનું છું કે ધન્યવાદ છે તમારી જનેતાને. કેમ કે તો જ તમને સારા વિચારો આવે, તો જ તમે સત્ય માર્ગે હાલો, અને તમને તો શું ફાયદો છે બેટા. પણ આટલો બધા તમે મહેનત કરો, ધોમ તડકાના વિડિયા ઉતારવા આવો છો, અમારા ઇન્ટરવ્યૂ લ્યો છો, તો માં જગદંબા તમને ખૂબ ખૂબ આગળ વધારે, તમે ખૂબ પ્રગતિને પંથે જાઓ, અને માં જગદંબા તમારી સહાય કરે બાપ, એવા મારા આશીર્વાદ. મા બાપ શુદ્ધ હોય, તમારું એક જ લોહી હોય, તમારા કુળના ને લોહીના સંસ્કાર હોય, તમે સારા કુટુંબમાં ઉછરાવો, તો બાપ તમને આવી સેવા કરવાનો મોકો આ ભગવતીએ જ આપ્યો છે અને ભગવાને જ આપ્યો છે. એટલે હું તો એવું માગું કે તમારો પરિવાર હોત પણ આ કામ કરે અને ખૂબ આગળ વધે અને વિદેશમાં જાય, એવા મારા આશીર્વાદ. તમારી જોડી અમર રાખે જોગમાયા. તો એમાં તમે અમારા ભક્તિ અમૃતમાં જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ બાસુખી રાખે તમને અને ખૂબ સારા કામ કરો, એવા મારા આશીર્વાદ. જય જોગમાયા, જય માતાજી. જો મિત્રો, તમને અમારો આ વિડીયો જે માં સાથે આપણે ઇતિહાસની વાત કરી એ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ બોક્સમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.